હે રામ સચ્ચિદાનંદ ભગવાનની જય. એક સૂત્ર આપણે કાયમ સાંભળીએ છીએ કે કર વિચાર તો પામ. તો શું પામવું છે? તો પરમાત્માને પામવો છે તો ના, જીવનને પામવું છે. હવે જીવનનો અર્થ જે છે એ યથાર્થ સમજીએ કે જ્યાં જીવ નથી તે જીવન. પોતે સાક્ષાત છે તે જીવન. જીવ નહીં તે જીવન. તો પોતે જીવ નથી અને જે છે તો પોતે છે, તો એની અંદર કેટલી પ્રસન્નતા, આનંદ, દ્વેષ ભાવ નથી થતા, રાગદ્વેષ નથી થતા, ટેન્શન બળાપો નથી થતો, શોક નથી થતો, ભય નથી, પૈસા જશે એનો ભય નથી, સંબંધોનો ભય નથી કે મૃત્યુનો ભય નથી. અને પછી જેમ ન્યુટ્રલ ગિયરમાં ગાડી ચાલે ને એનું નામ જીવન. ત્યાં જીવ નથી, સહજ છે, સહજ અવસ્થા છે. એવી જે સહજ અવસ્થા છે કે જેને જ્ઞાન આપણે કહીએ છીએ. તો અત્યારે આપણે જીવનમાં જીવીએ છીએ કે જીવનના સાધનોની સામગ્રીમાં જીવીએ છીએ? તીર્ણા મારીએ કે ભાઈ દરેકની સાથે પ્રેમ કરવો, તો એ જીવનની સાધનની સામગ્રી થઈ. જલકમલવત રહેવું એ જીવનના સાધનની સામગ્રી થઈ. એટલે જીવનના સાધનો જે છે એને ઠીક ઠાક અંદર ગોઠવવામાં મથ્યા છીએ, પણ જ્યાં જીવ નથી અને સહજ છું ત્યાં જીવન છે. એટલે એવો વિચાર કરવાનો, કર વિચાર તો પામ. તો જ્ઞાન, હું ઘણી વખત કહું છું કે જ્ઞાનનો આપણું પરિણામ તો જ્ઞાનનું છે, પણ જ્ઞાન મજા ક્યારે આવે છે કે એ પ્રમાણે જીવવા માટે જ્ઞાન છે. નહીતર જ્ઞાનનો શું અર્થ છે? કૂતરાને બુદ્ધિ નથી દોડાવતો તો એનામાં જ્ઞાન છે. પરમાત્મા સતત કાયમ છે એને, પણ એને ખબર જ નથી મારી સાથે પરમાત્મા છે. તો જ્ઞાન નો ઉપયોગ છે અને એ મુજબ ન્યુટ્રલ, કોઈ પણ જાતનો દ્વૈત રહિત, દ્વંદ્વ રહિત જે જીવન છે તેવું જીવન પામવાનું છે. તો આવું જ્ઞાન હોય સહજ અવસ્થાનું તો ઉત્તમમાં ઉત્તમ જીવન હોય. તો એના માટે સર્વોત્તમ સાધન તે વિચાર છે. કીધું કે કર વિચાર તો પામ. પામવાનું છે જીવન, એનું ઉચ્ચમ ઊંચું સાધન છે, પરમ સાધન છે તે વિચાર. તો એ વિચાર છે એ કેમ પલ્લે પડતો નથી આપણને? ઘણા શાસ્ત્રો સાંભળીએ, આખી જિંદગી સુધી સારું અભ્યાસ કરીએ શાસ્ત્રોનો, મહાપુરુષોનો સંગ કરીએ, પણ જ્ઞાનનું અવતરણ થતું નથી. વિચાર તો આખી જિંદગી કરીએ છીએ, પણ જયારે આ ઘણી વખત કહું છું કે મટી જવાનો માર્ગ છે. મટી જવાનું એટલે શરીરને મટી જવાનું, બીજાનું મટી જેવું જ છે. તો બુદ્ધિ જ્યાં વિરામ પામી જાય, બુદ્ધિ સ્થિર થઈ જાય, અને આવી સ્થિરતાની અંદર જેમ પાણી સ્થિર થઈ જાય તો કચરો નીચે બેસી જાય તો શુદ્ધતા પ્રાપ્ત કરી લે, પાણી પવિત્રતા પ્રાપ્ત કરી લે. એમ શાંત બુદ્ધિમાં વેદોનું જે જ્ઞાન છે તે ઉતરે, તે પલ્લે પડે. હવે આપણે શાંત બુદ્ધિમાં કઈ નથી સાંભળતા. રજોગુણનો પ્રભાવ ચાલુ હોય, બીજા વિષયોની મહત્તા વધારે હોય. જો આપણે 20-25 મિનિટનું આ પ્રવચન કરીએ છીએ એની અંદર એકદમ બહુ જ સજગતાથી સાંભળીએ તો એક ઝીણો એવો પોઈન્ટ આવતો હોય છે એક પ્રવચનમાં કે જે આપણનું કામ કરી જતો હોય. હવે ઝીણો પોઈન્ટ જે છે ક્યારે સમજાય? સ્થિરતાથી સાંભળતા હોઈએ તો. મતલબ એ છે કે વેદનું જે જ્ઞાન છે, પોતાનું જ્ઞાન છે, આત્માનું જ્ઞાન છે, એનું અવતરણ
સજગતાથી અને શાંત બુદ્ધિ હોય અને પૂર્ણ મુમુક્ષા હોય. તો હવે મતલબ શું થયો? પામવા માટેનો કોઈ શબ્દોની જરૂર નથી, કોઈ ઉપાસનાની જરૂર નથી. અસલ જે પ્રાગટ્ય કરવું છે ને, શબ્દો તો બધાને શાંત કરવા માટે છે. આ બુદ્ધિને ખટાખટ બંધ કરવા માટે છે શબ્દો. એટલે મતલબ શું થયો કે સત્ય છે ને એ બીજું થયું, બીજું આપણાથી. તો બીજા દ્વારા જ્ઞાન જે થાય, પોતાનું જ્ઞાન થાય નહીં બીજા કોઈ પણ દ્વારા. શબ્દો છે તે પણ આપણાથી બીજું છે, શ્રવણ છે તે પણ આપણાથી બીજું છે, ઉપાસનાઓ છે તે આપણાથી બીજું છે, ધ્યાન છે તે આપણાથી બીજું છે. તો બીજા દ્વારા પોતાનો બોધ નથી કોઈને થયો કે કોઈને થવાનો નથી. આપણે બીજાની વાયા પડ્યા છીએ. આમ હરિદ્વાર જતો રહું, એકાંતમાં 2 મહિના રહું તો જ્ઞાન થાય. આમ આશ્રમમાં પડ્યો રહું તો જ્ઞાન થાય. તો મહત્તા તો બીજાની રહી, આશ્રમની રહી. હવે અહીંયા મહત્તા પોતાની કરવાની છે, બીજાની મહત્તા નહીં. બીજા દ્વારા પોતાનો બોધ કોઈને થતો નથી. અને જ્ઞાન જેટલું થાય છે, બોધ અને જ્ઞાનમાં ફેર છે. જ્ઞાન જેટલું થાય છે તે અસતનું થાય છે. તો સતનું શું થાય છે? તો પ્રાપ્તિ, પ્રાગટ્ય. જ્ઞાન છે તે બીજાનું થાય, જ્ઞાન છે તે અસતનું થાય. પોતાની તો ડાયરેક્ટ પ્રાપ્તિ થઈ જાય. તો અસતનું જ્ઞાન કેમ ફાયદા કરે છે? તો આપણે જીવાત્મા છીએ, નામરૂપ ગુણ વાળા 5.5 ફૂટના સગરમ બાપા પ્રજાપતિના નામથી છીએ. એટલે તમારે જે વસ્તુ પ્રાપ્ત કરવી છે કે ભાઈ મસ્ત આપણાનો મૂળપ કરવો છે, આપણા ઘરમાં પાકે છે, તો તમારા આંબળા તમને તમારા સગરમ બાપાથી નોખવા લાગે છે. જો અસતનું જ્ઞાન અસતથી અસંગ થઈ જઈએ ને, અસંગી, એમાં એક ભાવ હોય છે કે એનાથી હું સુખી થઈ, પદાર્થોથી ઇન્દ્રિયોથી હું સુખી થઈ. તો એ ભાવનો કરણ જે છે એ વસ્તુ અને પદાર્થો અને ઇન્દ્રિયોને સદભાવ રાખે છે, સત્ય બનાવી રાખે છે, સત્ય એવું બનાવી રાખે છે, મહત્તા રાખે છે. તો અસતનું જ્ઞાન જેટલું અસત છે એનાથી અસંગ થઈએ તો થાય અસતનું જ્ઞાન. મતલબ કે જે અસતનું જેમ છે જ્ઞાન છે તે તો અસંગી ભાવ થાય બધાનો. બુદ્ધિનું જ્ઞાન છે તો બુદ્ધિથી અસંગ થઈએ તો સાચું થાય. એટલે અને સતનું જ્ઞાન છે સતથી ચીપકી જઈએ તો થાય, ઉત્પોત થઈએ તો. સતથી જ ઉત્પોત થવાનું છે, પરથી નહીં. એટલે કે છે કે પરથી ખસ, સ્વમાં વસ એટલે સતનું જ્ઞાન સતથી અભિન્ન, એમાં વાસ કરી દેવાનો, વસી જવાનો. અને પરથી ખસી જવાનો, સ્વમાં વસી જવાનો. મતલબ એ કહ્યો કે સત્યનું જ્ઞાન છે સતથી ઓળખું થઈ જઈએ, અભિન્ન થઈ જઈએ તો થાય. અને અસતનું જ્ઞાન છે તે અસંગી થઈ જઈએ અસતથી તો થાય. આપણને જ્ઞાન માટેના વિચારો જે કરીએ છીએ તો એની અંદર અર્જુનને જેમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તને શું દેખાય છે? પાણીમાં તાકી અને ઉપર તીરથી માછલીની આંખ વીંધવાની હતી. તો એનો એક જ લક્ષ્ય હતું કે મને માછલીની આંખની કીકી દેખાય છે. હવે આપણું લક્ષ્ય જે છે ને એ લક્ષ્યના બદલે લક્ષણમાં આપણે બધું ગોતીએ છીએ. મસ્ત સાંભળીએ છીએ તો જ્ઞાન થશે, હરિદ્વાર જાશું, 2 મહિના રહેશું, ધ્યાનમાં ઉતરી જાશું, કીર્તનમાં સતત રામધૂનમાં લાગી જશું મહિનો તો મજા આવી ગઈ. તો આ બધું લક્ષણો છે, લક્ષ્ય નથી. આ બધું
છૂટે અને પરમ લક્ષ જે હોય ત્યારે આપણો મેળ આવે છે આ જેમ છે. કારણ કે આપણે જેને જાણવા માંગીએ છીએ, જેને સમજવા માંગીએ છીએ, એ તો બધું જાણવું અને સમજવું નથી, શીખવામાં જ છે. આપણો રામલીલા ચાલુ છે બધું ટોટલી શીખવામાં અથવા જે કોઈ શીખી ગયા છે, જેને સાંભળ્યું છે, તો એ જાણતોય નથી, સમજતોય નથી, શીખી ગયેલો હોય. કારણ કે એ ભૂમરી જેમ પેલી પાણીની અંદર ઘુમરી આવે છે, ઘુમરી એ ઘુમરીમાં ફસાઈ ગયા ને એવું છે. શીખવામાં જિંદગી પૂરી કરવાની તો એ ભવાતળી છે. હવે અહીંયા શું કરવાનું છે તો એક પોઈન્ટ આવશે આમાંથી ક્યાં ઓચિંતામાં જોઈ લેજો. જાણવાનો મુખ્ય મતલબ શું છે કે પોતાને જેમ છે એમ ઠીકઠાક જાણી લેવાનું. કેવી રીતે કે આવડો મોટો સંસાર છે, આવો મોટો સમુદાય છે, તો એમાં મારું કાંઈ નથી અને મારે કાંઈ જોતું નથી. અહીંથી શરૂઆત કરીએ. પેલા મારું કાંઈ નથી, મારે કાંઈ જોઈતું નથી. તો હું છું એ ઈચ્છા વગરનો અને કામના વગરનો અને મમતા વગરનો રહેશે તો એ તો હું પોતાનો જે ગોતીએ જે છે તે જડી જશે. પણ એના બદલે આપણે બુદ્ધિના જે જ્ઞાન થાય છે એના પ્રભાવમાં જીવીએ છીએ. પ્રભાવ કેમ ઉભો થાય છે કે ઇન્દ્રિયો પદાર્થોમાં જાય છે અને એના જે શબ્દ સ્પર્શ રસ રૂપ ને ગંધનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાનની અંદર આપણે પોતે ફરી માગીએ છીએ કે આ મજા આવી છે, આ જોઈએ. આ ઇન્દ્રિયનો આ વિષયથી મિલન થાય તો ખૂબ મજા આવી ગઈ. એટલે મુખ્ય પ્રભાવ એનો થઈ ગયો હોય. પ્રભાવ એટલે મોટું વાવાઝોડું છે. વાવાઝોડામાંથી નીકળવાની વાત છે. એટલે મચવાનો માર્ગ છે, કઈ મેળવવાનો નથી, ખાલી થવાનો છે. હા, હવે જ્ઞાનનો પ્રભાવ જે છે એ કયા જ્ઞાનનો પ્રભાવ છે? ક તો બાપના જ્ઞાનનો પ્રભાવ છે, ક તો ખૂબ ઈચ્છાઓ રહેલી છે ઈચ્છાઓનો પ્રભાવ છે, ક તો દ્વૈતો બને છે, હું યોગ્ય છું બીજા અયોગ્ય છે. તો યોગ્ય અયોગ્યતાના ભેદ, આ બધા પ્રભાવો છે. બહારના ઇન્દ્રિયોના જ્ઞાનનો પ્રભાવ ખૂબ છે. ઈચ્છાઓનો નોખી ઈચ્છાઓ, આ નહીં આમ, આ ખોખલો હવે નહીં, જૂનો થઈ ગયો છે, ઘરમાં નવો વસાવો, એટલે 80,000 નો લાવેલો 20,000 માં વેચી બીજો 2 લાખ રૂપિયાનો લાવો. તો પ્રભાવમાં આપણી રામલીલા ચાલે છે. અને જ્ઞાનનો પ્રભાવ એક રહેતો નથી આપણો. નફાનો પ્રભાવ પ્રમાણે જ્ઞાન બદલાઈ જાય છે. તો જ્યાં સુધી પ્રભાવ જે છે એ એક રંગી, એક રસ, જેને પ્રાપ્ત કરવું છે એનો પ્રભાવ પોતાનો, એના લક્ષણોનો પ્રભાવ ને આ મસ્ત ગ્રંથ હતો, મજા આવી ગઈ, કાયમ અભ્યાસ કરી, તો એ ગ્રંથનો પ્રભાવ થયો. એ પેલા મહાપુરુષને સાંભળ્યો તો એવી મજા આવી કે હું તો 15 વર્ષથી સાંભળું છું. તો એ મહાપુરુષના પ્રભાવમાં છે, કાં તો ગ્રંથના પ્રભાવમાં છે. તો છેલ્લે ગ્રંથનો પ્રભાવ ને મહાપુરુષનો, ગુરુનો પ્રભાવ એ છોડવાનો. જ્યાં સુધી પોતાની સંશયની વૃત્તિ ના થાય, સંશયો છે ત્યાં સુધી પ્રભાવ રહે છે. પોતાની બાબતમાં કોઈ સંદેહ નથી રહેતો, સંશય નથી રહેતો, ત્યારે બધું ઠીકઠાક થયું. જ્યાં સુધી સંશય છે તો એમાંથી આપણે આ બધું વાંચ્યું કે આંબળ કર્યું તો શું કાઢી લીધું? મસ્ત સત્સંગ ચાલતો હોય તો સત્સંગના પ્રભાવમાં છીએ તો સારું છે, પણ ગોટાની થાળી આવી છે, બધે બેઠા છીએ, સત્સંગનો ફોન આવ્યો બાપુનો, તો
તો કે હું બહાર છું, કામમાં છું, કેમ કે ગોટાની મજા નહીં આવે ખાવાની. તો પ્રભાવ શેનો થઈ ગયો એમાં વધારે? આપણો ધંધો છે, ગોટા છે, લોટા છે, ફોટા છે, એ પ્રભાવમાં આપણા સારું સાંભળવાનો પ્રભાવ રહેવો જોઈએ વધારે. આ ગોટા લોટા ફોટાના પ્રભાવમાં આપણે સામાન્ય વિષયો જે પછી થઈ શકે, પણ મારે ટાઈમ નથી, એટલે એ પ્રભાવ છે. જ્યાં સુધી પ્રભાવ એક રંગી ના બને, એક રસ ના બને, એક જ પ્રભાવ ના બને, ત્યાં સુધી સંશયોની નિવૃત્તિ થતી નથી. અને જેટલું બહારનો પ્રભાવો છે, બહારના વિષયનો પ્રભાવ છે, તો એમાં એના આધારે આપણે કોઈનાનો સંશય ખતમ નહીં થાય અંદર. સમજી લો કે આપણને તીર્થયાત્રાનો પ્રભાવ થઈ ગયો, ઈચ્છા થઈ કે વાહ ઋષિકેશમાં મજા આવશે, હવે તો પ્રસન્નતા આવશે, એ ગંગા નદીના કાંઠે જઈશું, કેટલાય સંતો મળશે, કેટલાય દેશ વિદેશના લોકો આવશે. તો જે પ્રાપ્ત કરવાનું છે એ તમે તમારા ઘરમાં 10x10 ની રૂમમાં બેહીને ભલે તમે જ્ઞાનનો આદર કરો કે ગંગાના કિનારે જઈ અને જ્ઞાનનો આદર કરો કે પછી ઉત્તરાખંડમાં હરિદ્વારમાં કે ઋષિકેશમાં કે કૈલાસ માનસરોવરમાં જઈ અને જ્ઞાનનો આદર કરો. જ્ઞાનનો આદર કરવાનો છે, વસ્તુનો સ્થળનો લઈ. પ્રસન્નતા હોય આવશે, આયકર મજા આવશે, એનો આદર કરવાનો. એ પણ પર છે, પરથી ખસ. મુખ્ય જ્ઞાનનો આદર કરવાનો છે. જો આપણે જ્ઞાનનો આદર નહીં કરીએ તો આપણને સત્ય મળશે નહીં, કારણ કે આપણે લક્ષના બદલે લક્ષાઓમાં પડી ગયા છીએ, પરમાં પડ્યા છીએ. જો આ ઝીણી વાત છે. જ્યાં ના કુછ હે, ના હુઆ, ના હોવનહાર, એને પ્રાપ્ત કરવા उत्तराखंड में कुछ है, ऋषिकुश में कुछ है, वहां तो मस्त प्रकृति खिली हुई है, भगवान ने वहां क्या वो सब तप किया है. तो કંઈક છે, કંઈક થયું છે, એનો પ્રભાવ છે. આ તો ના કુછ હે, ના કુછ હુઆ, ના કુછ હોવનહાર, એવા જ્ઞાનનો પ્રભાવ છે. તો એ તો ઉકેલાની આજુબાજુમાં લીમડા નીચે બેહો કે હરદ્વાર જો કે કંકલમાં ઘૂસી જો. This call is now being recorded. પરથી જે ખસવાનું છે એ પરથી ખસવું એટલે સ્વમાં વસવું. સ્વ એટલે પોતે જ, એના સિવાયનું બીજું કરે નહીં. શાસ્ત્રીય જ્ઞાન છે તો સારી વાત છે, એમાં વિશ્વાસ છે તો સારી વાત છે. Call recording has now ended. બધા એને જ્ઞાન કે છે, શાસ્ત્રીય જ્ઞાન છે તો એ વિશ્વાસ છે, એ બધા શકે તો બરોબર છે. બાકી બધું નીચું રહ્યું, શાસ્ત્ર નીચે રહ્યા, ગુરુદેવ નીચે રહ્યા. પોતાનો વ્યાપકતાનો આત્મા પ્રગટ અંદર છે. અને આપણને એક મોટી ભૂલ શું થાય છે કે આપણે જે જાણેલું છે એ બીજાને ભણાવીએ, સમજાવીએ, તો એ પણ એક ભૂલ છે. એમાં પ્રયાસ નથી કરવાનો. ઈશ્વરી જે થાય બધું ઈશ્વરી, ન્યુટ્રલમાં. વાને આ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું છે, આ સરકાર છે ઈશ્વરની સરકાર છે. ઈશ્વરની સરકારમાં જે પદ સોંપ્યું એ જ પ્રમાણે નિશ્ચય થશે ને એ જ પ્રમાણે પ્રેમ થશે. ગૌશાળા માટે કોઈ ઈશ્વર અવતરણ કરી છે તે ગાયોનો સપના આવશે. શરીર શુદ્ધિ માટે કરી અને કોઈ ઈશ્વરે કોઈ પણ રૂપમાં અવતરણ કર્યું હશે તો એને ગમે એટલા વેદોની વાત કરતું હોય કે નહીં. સ્વાધ્યાય માટે, ગાયત્રી માટે જ્યારે જ્યારે ઈશ્વરે સ્પેશિયલ અવતરણ કર્યું છે જે વિષયનું, એની નૌકા મંત્રી પણ સોંપ્યા છે, એમ આપણને ભણાવવાનું સોંપ્યું છે. પણ હું ભણું પાગરે નહીં, ઈશ્વરી બધું થવું જોઈએ. જે થાય તે ઈશ્વરી. હું ભણાવી દઉં, હું આમ કરી દઉં, એ અંદરથી ભાવ નહીં. આ એક મોટો રોગ છે. જ્યાં સુધી આ રોગ રહેશે ત્યાં સુધી આપણો અજ્ઞાન વધતું જશે. અજ્ઞાન વધે જાય, ધીરે ધીરે વધે જાય એમાં. તો જયારે આપણને જાણીએ છીએ
આપણને સમજીએ છીએ એક ભૂમિકા રહી તો પૂર્ણતાની સ્થિરથી ધીરે 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 પોતાનો આનંદ વધતો જશે અને આપણામાંથી આપણે જયારે આપણને સમજીએ છીએ આપણે જયારે આપણને જાણીએ છીએ તો આપણામાંથી તો બધું નીકળી જશે પણ આખા વિશ્વમાંથી કોઈ પણ માંથી બેસમજી જે છે એનો ખ્યાલ આપવા મળશે કે આ બધા ખોટા ભવાટાવી પડ્યા છે તો અજ્ઞાન કહીએ છીએ તો શું છે ના સમજીનું નામ અજ્ઞાન છે અજ્ઞાન એટલે નાનકડું જ્ઞાન અલ્પ જ્ઞાન પદાર્થોનું જ્ઞાન વૃત્તિના આધારે બને છે તે જ્ઞાન બધું અજ્ઞાન અલ્પ જ્ઞાનનું બીજું નામ છે અજ્ઞાન આપણે શું થાય છે અજ્ઞાન એટલે કે નથી જાણતા તે ના એવું નથી જ્ઞાનનો અભાવ તે અજ્ઞાન નથી એ તો સારી વાત છે જ્ઞાનનો અભાવ થઈ જાય તો સાક્ષાત પોતે પ્રગટ થઈ જાય અજ્ઞાનનો અર્થ છે જ્ઞાનનો અભાવ નથી અલ્પ જ્ઞાન છે તે અજ્ઞાન છે તો હવે આપણે સાધનો કરીએ છીએ તો બંધ કરી દેવાના તો કોણે કીધું ભાઈ બંધ કરી દેવાના ઋષિ મુનિએ તો કહે છે કે સાધન ચતુષ્ટ થઈ કર પણ સાધન રૂપ જે જ્ઞાન થાય છે તો એનો એમ શું છે પ્રેમમાં અટકી જવું જોઈએ આપણું લક્ષ્ય જે છે એ પહેલું નક્કી કરી પછી સાધન કરવાનું તો મુખ્ય લક્ષ્ય જે પરમ લક્ષ્ય છે તે એની અંદર સાધનો કરાય અને સાધન થી સમજી લો પરમાત્માનું મિલન થઈ ગયું એટલે ભક્તિ થઈ ગઈ બેના એક થઈ ગયું મેરે આપણે સિવા કુછ નહીં તો એનો એન્ડ શું છે સાધનનો એન્ડ છે ભક્તિ નિર્માણ થાય અને ભક્તિનો એન્ડ છે તે પોતાનો સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ જાય અંત છે તો જેટલા તંત છે સાધન કરવાના એ અંતમાં જતા રહે. This call is now being recorded. તો કોણ બચી રહેશે પોતે બોધ રહેશે પણ બોધવાન નહીં બોધ કરનારો નહીં બોધ થયું છે તે નહીં સાક્ષાત પ્રગટ જે છે અપ્રગટ લાગતું હતું તે સાક્ષાત બોધ રહેશે બોધવાન નહીં બોધથી પ્રાપ્ત કરેલું નહીં પોતાનાથી નોખું નહીં પોતે રહેશે બોધ રૂપે જ્યાં સુધી પાસે છે બધું બીજું થાય છે નોખું રહે છે ત્યાં સુધી હું જ્ઞાન વાળો છું જ્ઞાન છું એમ નહીં જ્ઞાન છું એવું ક્યારે બોલી શકે જ્ઞાન વાળો મટી જાય તો ત્યાં સુધી કંઈક ને કંઈક શેષ પણ લીધોતા જ્ઞાનથી નોખા એટલે જ્ઞાન વાળામાં થઈ જાય છે બધા જ્ઞાન વાળામાં લીધોતા થાય પ્યોર જ્ઞાન છે એમાં લીધોતા થાય નહીં પ્યોર બોધ છે એમાં કોઈ નોખું રહેતું નથી અને જેટલું જુઓ પૂર્ણ જ્ઞાન નહીં થવાનું કારણ એ છે કે નોખાપણું અને નોખાપણું વધારે પ્રગાઢ થતું જાય છે આખા જીવનમાં તો નોખાપણું કરનારો અહંકાર જ્યાં સુધી છે ત્યાં સુધી એમાં સંસ્કાર છે નોખાપણું ઊભું કરે છે ભિન્નતા છે એ ભેદને પગલાવે છે મોટો કરે છે ભેદને અને એ જે ભેદ પામેલી પરિચિંતાઓ છે એમાં આપણે બંધનમાં ફસાઈ જઈએ છીએ હવે જેની ઉપલબ્ધિ જેની પ્રાપ્તિ પોતાના જ્ઞાનથી સિદ્ધ થાય છે એના માટે કોઈ જોઈ લો કોઈ અભ્યાસ ની જરૂરિયાત નથી પોતાને જ ઉપલબ્ધ કરવાનો છે આધારમાં શાસ્ત્રો ખસી જશે પછી મેળવશે સાંભળવાનું ખસી જાય ત્યારે મેળવે તો આપણે પોતે જાણેલું છે એનો આદર કરવાથી જેટલા બીજા છે એટલા જ્ઞાનનો આદર થઈ જાય છે કારણ કે જ્ઞાનમાં એકતા છે અને આવી એકતા પોતાની પ્રાપ્ત કરવાની છે ત્યાં અપર એટલે બીજું ના રહે
લક્ષ્ય જે છે એના બદલે લક્ષણમાં, સાધનોમાં, અભળવામાં આ બધું છેલ્લે તો છૂટવું પડશે. જેટલા કનેક્શન પાવર હાઉસમાંથી ગયા છે, જેટલા મીટરમાં ગયા છે, ફ્રીજોમાં ગયા છે, પંખાઓમાં ગયા છે, આખા ગામમાં ગયા છે, બધા કનેક્શનો કાપીને એકલું પાવર હાઉસ જેનાથી પાવર આવે છે એ કનેક્શન નહીં, કોઈનો આવતો જ નથી, સ્વયં પોતે છે. બધા કુંડાળામાંથી પોતે એકલો બધું કપાઈ જાય, બધા છૂટા થયેલા બધાની સાથે, અને બધાની સાથે અભિન્નતા રહે. પછી સચ્ચિદાનંદ ભગવાનની જય.